નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે નાગપુરની વાત કરવાના છીએ. અને નાગપુરમાં આરએસએસ નું હેડક્વાર્ટર છે. અને તમે જાણો છો કે આરએસએસ એ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા છે. અને જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, મોદીના લાડકા મિનિસ્ટર અને રાજ્યસભામાં ગૃહ નેતા, કાલ ઉઠીને કદાચ ઉપરાષ્ટ્રપતિ પણ બની જાય અને રાજ્યસભામાં હું કહીશ એ જ રેકોર્ડ ઉપર જશે એવું પણ કહેવા માંડે. એમણે કહી દીધું હતું કે અમે બહુ મોટા થઈ ગયા છીએ, પરિપક્વ થઈ ગયા છીએ, હવે અમને આરએસએસ ની જરૂર નથી. તમને ખબર છે કે આરએસએસ વિના ભારતીય જનતા પાર્ટીની શી ભલે થાય. નરેન્દ્ર મોદી 2014માં દિલ્હી પહોંચ્યા તો એ આરએસએસ અને એના સંગઠનોને ટેકે. અને આ વખતે 2024માં 400 કે પાર કરીને બંધારણ બદલી નાખવું હતું, પરંતુ એમને ભારતીય જનતા પાર્ટીને સાદી બહુમતી પણ ન મળી, 240 બેઠકોમાં સમેટાઈ ગયા. અને એ પણ વોટ ચોરીથી સંખ્યાબંધ બેઠકો જીત્યા. રાહુલ ગાંધીએ એક બેઠકનો જે પ્રેઝન્ટેશન કર્યું 6 મહિનાની મહેનત પછી, એ ચૂંટણી પંચે સ્વીકારવું પડે એમ છે, કારણ કે ઘણા બધાએ જેલમાં જવું પડે એમ છે. ઘણા બધા મિનિસ્ટરો અને પ્રાઇમ મિનિસ્ટર પોતે અત્યારે ધૂંધવાયેલા છે કે કાલ ઉઠીને શું થશે. કારણ કે રાહુલ ગાંધીએ જે જેહાદ જગવી છે એ લોકોમાં ઝીલાઈ છે. અને કેટલાક અંધભક્તો હજુ પણ આ હકીકતોને સ્વીકારવા તૈયાર નથી. પણ એ લોકો કાં તો છે ને ભિક્ષા ઉપર જીવે છે, નરેન્દ્ર મોદીની પેલી મફત રાશનની ભિક્ષા ઉપર, કાં એના લાભાર્થી છે અને કાં એના અંધભક્ત આર્થિક લાભ મેળવનારા પાર્ટીના કદાચ કેટલાક સભ્યો હશે. પણ આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાંથી હિજરત શરૂ થઈ જશે, એ તમે લખી રાખજો. હમણાં કેટલાકે કહ્યું પણ ખરું કે ખાનગીમાં એનડીએના કેટલાક સાંસદો એ કોંગ્રેસના નેતાઓને મળી રહ્યા છે, ઇન્ડિયા બ્લોકના નેતાઓને મળી રહ્યા છે, કારણ કે એમને લાગવા માંડ્યું છે કે હવે છે ને મોદીના દિવસો ભરાઈ ગયા છે. હવે મોદી માટે પાર્ટીમાં સ્પર્ધક કોણ? સીધો સ્પર્ધક જો કોઈને ગણવો હોય તો એ ધીર ગંભીર નેતા અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ એવા નીતિન ગડકરી, જે નરેન્દ્ર મોદીની સરકારમાં મિનિસ્ટર છે પણ નરેન્દ્ર મોદીને સલામ નથી કરતા, નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવવાનું પણ ટાળે છે, નમસ્કાર કરવાનું પણ ટાળે છે. કારણ કે એમને ખબર છે કે નરેન્દ્ર મોદી શું છે એની અસલિયત જાણે છે. અને નરેન્દ્ર મોદી નીતિન ગડકરીનો વાળ પણ વાંકો કરી શકે એમ નથી, કારણ કે નીતિન ગડકરી એ આરએસએસના જે મુખિયા છે, આરએસએસના જે કરતા હર્તાઓ છે, એમના ખાસમ ખાસ છે. અમે નરેન્દ્ર મોદી હંમેશા ડિવાઇડ એન્ડ રૂલ પર જીવ્યા છે. તમે એનો ઇતિહાસ જો જાણો તો રાજકીય ઇતિહાસ જાણો કે સંઘની અંદર પ્રચારક તરીકેનો ઇતિહાસ જાણો કે ગુજરાત વટે જ્યારે હતા ત્યારે રાષ્ટ્રીય મહામંત્રી તરીકે, બીજા રાજ્યોના જે પ્રભારી તરીકે હતા ત્યારે પણ એમણે ભારતીય જનતા પાર્ટીમાં તડા પાડીને પોતાને લોયલ હોય એવા જ લોકોને એ ભાવ આપતા હતા, એ આપણે જાણીએ છીએ. એટલે નાગપુર જ્યાં આરએસએસ નું હેડક્વાર્ટર છે, નાગપુર જ્યાં કોંગ્રેસનું ગઢ રહ્યું છે, તમને ખ્યાલ હશે જ કે નાગપુરમાં ઉધારીના બનવારીલાલ પુરોહિત, જે કોંગ્રેસમાંથી 2 વખત સંસદ સભ્ય તરીકે જીત્યા હતા, એમને કોંગ્રેસમાં લાવ્યા પછી
ભારતીય જનતા પાર્ટીમાં લાવ્યા પછી ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતવા માંડી એમ કહીએ તો ચાલે. અને બનવારીલાલ પુરોહિતનું અખબાર હિતવાર અને બનવારીલાલને તમિલનાડુ, પંજાબ, આસામ એના રાજ્યપાલ તરીકે રાખીને એમના નાટક ચેટક સહીને નરેન્દ્ર મોદીએ જે ખેલ કર્યા છે એ આપણે બધા જાણીએ છીએ. નાગપુરમાં કોંગ્રેસની મક્તેદારી રહી છે, પણ ઓપરેશન લોટસ થકી એ નાગપુર લોકસભા બેઠક પણ જીતતા રહ્યા છે. હવે છેલ્લી 3 વખતથી, એટલે કે 2014, 2019 અને 2024 થી નીતિન ગડકરી એ બેઠક જીતતા રહ્યા છે. એના પહેલા એ કોંગ્રેસના વિલાસ મુત્તેમવાર જીત્યા હતા અને એના પહેલા બનવારીલાલ પુરોહિત કોંગ્રેસમાંથી આવેલા અને કોંગ્રેસમાં બે વખત સંસદ સભ્ય થયેલા, એ એક વખત ભારતીય જનતા પાર્ટીના સાંસદ થયા. આપણે જાણીએ છીએ, આ ઇતિહાસ છે, નક્કર ઇતિહાસ. અને મેં કહ્યું એમ કે ડિવાઈડ એન્ડ રૂલ નીતિન ગડકરી ગાંઠે નહીં તો એના વિકલ્પે કોને રાખવા? તો દેવેન્દ્ર ફડણવીસ એને ખડપામાં લઈને નરેન્દ્ર મોદીએ એમને મુખ્યમંત્રી બનાવ્યા. મુખ્યમંત્રી બનાવ્યા પછી એ પાછા નાયબ મુખ્યમંત્રી પણ બન્યા અને વળી પાછા મુખ્યમંત્રી બન્યા. હવે ખેલ 2024 નો હતો. નરેન્દ્ર મોદીને લાગતું હતું કે હવે છે ને વડાપ્રધાન પદ તરીકે એમનો કરિશ્મા એ વિલાઈ રહ્યો છે. અને ઓર્ગેનાઇઝર જે સંઘનિષ્ઠોનું જે અખબાર છે, સામયિક છે, સાપ્તાહિક છે, એના તંત્રી લેખમાં જ્યારે લખાયું હોય કે નરેન્દ્ર મોદીનો કરિશ્મા વિલાઈ રહ્યો છે ને હિન્દુત્વને નામે હવે જીતી શકાય એમ નથી, એટલે નરેન્દ્ર મોદીને તો અહેસાસ થઈ ગયો હતો કે હવે મારા વિકલ્પે કોઈને ઉભો કરવામાં આવશે તો કોણ હોઈ શકે? તો પહેલું નામ એમને નીતિન ગડકરીનું લાગતું હતું, બીજું નામ એમને યોગી આદિત્યનાથનું લાગતું હતું. અને એટલા માટે નીતિન ગડકરી નાગપુરમાંથી જીતે નહીં એની વેતરણ શરૂ થઈ ગઈ હતી. અને તમને ખબર હશે કે નીતિન ગડકરી એ યોગી આદિત્યનાથને પોતાના પ્રચારમાં પણ બોલાવે અથવા તો પોતાને ઘરે પણ બોલાવે. યોગી આદિત્યનાથને તમે ઓળખતા જ હશો, ઉત્તર પ્રદેશના એ મુખ્યમંત્રી છે. અને અમિત શાહને અને મોદીને એમને ત્યાંથી દૂર કરવા છે, પણ હજુ દૂર કરી શકતા નથી, એ ગાંઠતા નથી એમને. એટલે નીતિન ગડકરી, યોગી આદિત્યનાથ, વસુંધરા રાજે અને સંઘનિષ્ઠો ઘણા બધા એ નીતિન ગડકરીની સાથે બહુ જ ગાઢ સંબંધ ધરાવતા હોય ત્યારે નરેન્દ્ર મોદીને તકલીફ થવી સ્વાભાવિક છે. અને નરેન્દ્ર મોદી નાગપુરમાં હોય કોઈ કાર્યક્રમ માટે, છતાં એ હેડગેવાર ની સ્મૃતિમાં તે સ્મૃતિ ભવન ઉપર ન જાય એવું એમની જે માનસિકતા રહી એ આપણે જાણીએ છીએ. છેલ્લે એક કાર્યક્રમમાં ગયા કારણ કે એમને ગરજ પડી એટલે ગયા. બાકી નાગપુરમાં એ રાજભવનમાં રહે અને નીતિન ગડકરી એમના કેબિનેટ મિનિસ્ટર હોય છતાં નરેન્દ્ર મોદીને મળવા માટે જાય નહીં. અને નરેન્દ્ર મોદી એ સંઘના સ્વયંસેવક હોય, પ્રચારક તો હતા જ, પણ સ્વયંસેવક તરીકે પણ સરસંઘ ચાલકને વંદન કરવા માટે પણ એમણે જવું જોઈએ. પણ એ ડોક્ટર મોહન ભાગવતને પોતાના હમ ઉમ્ર ગણીને, પોતાના દોસ્ત ગણીને એમને મળવા માટે પણ સંઘ મુખ્યાલય પર જતા નહોતા. એમની તુમાકી જુઓ. અને 2024માં ખેલ એવો ગોઠવાયો કે નીતિન ગડકરીને પાડી દેવા તો રસ્તો સાફ થઈ જાય. નીતિન ગડકરીને પાડી દેવા અને યોગી આદિત્યનાથ એ ઉત્તર પ્રદેશમાં ઓછી બેઠકો મેળવે, ભારતીય જનતા પાર્ટીની જે બેઠકોના ઉમેદવાર મોદી શાહે નક્કી કર્યા હોય છતાં દોષનો ટોપલો
યોગી આદિત્યનાથ ઉપર ઢોળી શકાય અને એમને છે ને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય. આ બધા ખેલ રચાયા. રાજકારણમાં સામ દામ દંડ ભેદ આ બધું જ ચાલતું હોય છે. અને નીતિન ગડકરીએ ભલે આરએસએસ ના નિષ્ઠાવંત સ્વયંસેવક હોવા છતાં મુસ્લિમોની માગણી યોગ્ય હોય ત્યારે એ હિન્દુ મુસ્લિમ કરતા નથી. એ આપણે અનેક કાર્યક્રમોમાં જોયું છે અને એટલે જ એ ત્યાં લોકપ્રિય છે. અને એમના માટે તમને જરા નવાઈ લાગશે, એમણે હમણાં રાજદીપ સરદેસાઈ, ઇન્ડિયા ટુડે ટીવીના રાજદીપ સરદેસાઈ, આમ તો રાજદીપ અને અમે લોકોએ પત્રકારત્વ 77 માં શરૂ કર્યું. રાજદીપને શ્રીનિવાસ ને બધા છે ને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતા, અમે છે ને હિન્દુસ્તાન સમાચાર નેશનલ ન્યૂઝ એજન્સીમાં કામ કરતા હતા, એના હિન્દી વિભાગ મુંબઈમાં. એ રાજદીપને એનો ઇન્ટરવ્યુ જ્યારે રાજદીપે નીતિન ગડકરીનો ઇન્ટરવ્યુ કર્યો અને ઇટ ઇઝ ઓન રેકોર્ડ, તમને સોશિયલ મીડિયામાં પણ નીતિન ગડકરીના શબ્દો જરૂર જોવા મળશે, વિડીયો જોવા મળશે. એમના શબ્દોમાં એ પોતે જ કહે છે કે મારા વોટર્સ 3.5 લાખ વોટર્સ એમના નામ કાપી નાખવામાં આવ્યા હતા. શું નીતિન ગડકરીને હરાવવાની આ સાજિશ હતી? છતાં નીતિન ગડકરીને જ્યારે પૂછવામાં આવે કે આ સાજિશ હતી તો એ કહે છે હું કોઈના ઉપર આક્ષેપ નથી કરવા માંગતો, પણ મારા પરિવારના, મારા સગા સંબંધીઓ, મારા ભાણેજ, મારા વોટર્સ, એમને એમના નામ 3.5 લાખ વોટર્સના નામ નાગપુરની સંસદીય બેઠક, લોકસભા બેઠક, જેમાં નાગપુર સાઉથ વેસ્ટ, નાગપુર સાઉથ, નાગપુર ઈસ્ટ, નાગપુર સેન્ટ્રલ, નાગપુર વેસ્ટ, નાગપુર નોર્થ, આ બધી વિધાનસભા બેઠકો આવે. 1 2 3 4 5 અને 6. આ વિધાનસભા બેઠકોમાંથી ખેલ એવો રચાયો કે એક બેઠક છોડીને બાકીની બેઠકોમાંથી નીતિન ગડકરીના નિષ્ઠાવંત એવા વોટર્સના નામ કાપી નાખવામાં આવ્યા. 3.5 લાખ વોટર્સના નામ કાપી નાખવામાં આવ્યા. અને નીતિન ગડકરી કઈ રીતે જીતે એ બાબત બતાવવાની કોશિશ કરવામાં આવી. નીતિન ગડકરીનો જે માર્જિન હતો 2014માં જીતવાનો, એટલે કે એની સરસાઈ જે હતી એ 2,84,848 ની હતી. 2019માં 2,16,009 હતી અને 2024માં એ ઘટીને 1,37,603 થઈ. અને એ પણ એમણે બહુ જ એગ્રેસિવ પ્રચાર કરવો પડ્યો, એમના કાર્યકરોએ પ્રચાર કરવો પડ્યો. અને તમને ખ્યાલ હશે કે નીતિન ગડકરી નરેન્દ્ર મોદીનો ફોટો પણ નથી લગાવતા. એમને પોતાનો ફોટો લગાવવાની જરૂર નથી. નીતિન ગડકરી એવા કેબિનેટ મિનિસ્ટર છે કેન્દ્રના કે જેને લેવા માટે એરપોર્ટ ઉપર કે રેલવે સ્ટેશને કોઈ અધિકારી જાય તો એની સામે કાર્યવાહી કરે છે. એ કહે છે કે મને લેવા માટે નહીં આવવાનું, તમારે તમારું કામ કરવાનું. અને એ પોતાના કામમાં એમને બદનામ કરવા માટે પણ કોશિશ કરાઈ. અને એ સૂત્રો ક્યાંથી ચક્રો ગતિમાન થતા હતા એ સમજી શકાય એવું છે. ગુજરાત કેડરના જ જે કેગને મૂકવામાં આવ્યા, એ કેગે સ્મૃતિ ઈરાનીના ડિપાર્ટમેન્ટના ગોટાળાઓ એની વાત એ ક્યારેય ચગાવી નહીં, રિપોર્ટ એ ચગાવ્યો નહીં મીડિયાએ પણ. પરંતુ નીતિન ગડકરી નો રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ જે એમનું ડિપાર્ટમેન્ટ છે એમાં જે મહામાર્ગો એમણે કર્યા છે, એમાં જેના નિર્ણયો બધા જ આ સરકારમાં બધા જ નિર્ણયો ફાઇનલી તો પીએમઓ લે છે, પણ નીતિન ગડકરીને બદનામ કરવા માટે કેગનો રિપોર્ટ એ છે ને
ખૂબ પ્રચારિત કરવામાં આવ્યો, સ્ટ્રિક્ચર્સ જે હતા એ પ્રચારિત કરવામાં આવ્યા, પણ છતાં નીતિને મોઢું ખોલ્યું નહીં. એમણે એકાદ વખત કંઈ કહ્યું કે હું મોઢું ખોલીશ તો ઘણા વિસ્ફોટ થશે, પણ એમને હરાવવાની કોશિશ કરવામાં આવીને મેં કહ્યું કે એક એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સિવાયના બાકીનાની કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી વોટ કાપી નાખવામાં આવ્યા. આ ખેલ રચાયો નીતિન ગડકરીને હરાવવાતા, અંદરથી જ હરાવવાતા, યાદવા સ્થળી એની અંદર. અને એક એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં 6 મહિનામાં, માત્ર 6 મહિનામાં 29,219 વોટર્સ એ વધી જાય છે. એ કોન્સ્ટિટ્યુઅન્સીનું નામ છે નાગપુર સાઉથ વેસ્ટ. આમ તો આપણે ગુજરાતીમાં કે મરાઠીમાં એમ કહેવાય કે નાગપુર નૈઋત્ય, પણ આમ નાગપુર સાઉથ વેસ્ટ તરીકે વધારે જાણીતી છે. અને એ દેવેન્દ્ર ફડણવીસનો મત વિસ્તાર છે. દેવેન્દ્ર ફડણવીસને જીતાડવા, કારણ કે દેવેન્દ્ર ફડણવીસ એ હારી જાય એમ હતા, અને એટલા માટે ત્યાં વોટ છે ને એ વધારી દેવા કારણ, અને વધારી દેવામાં આવ્યા. એટલે કેટલા વધારી દેવામાં આવ્યા? આના અંગે સુમેધા મિત્તલ, ન્યૂઝ લોન્ડ્રીના સુમેધા મિત્તલ અને પ્રોફેસર વિશાલ વૈભવ, આઈઆઈટી દિલ્હીના માં ભણેલા આસિસ્ટન્ટ પ્રોફેસર જે છે વિશાલ વૈભવ, એમણે 23 જૂન 2025 નો રિપોર્ટ, અમારી પાસે એ રિપોર્ટ છે, એ રિપોર્ટ તૈયાર કર્યો અભ્યાસપૂર્ણ રીતે. એમણે બૂથ લેવલના ઓફિસરોની પાસે જઈને, એમાંના ઘણા બધા ઓફિસરોએ, 6 માંથી 5 BLO એટલે બૂથ લેવલના ઓફિસરોએ તો ઓન રેકોર્ડ વાત કરી કે અમને છે ને લિસ્ટ પકડાવવામાં આવતું હતું અને અમે એની ચકાસણી કર્યા વિના એને મતદાર યાદીમાં નાખી દેતા હતા. આ વાત છે ને 23 જૂન 2025 ના રિપોર્ટમાં છે. રાહુલ ગાંધીએ તો હમણાં એક કોન્સ્ટિટ્યુઅન્સીની વાત કરી, પણ આવી તો છે ને સંખ્યાબંધ કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર વોટર્સ વધારી દેવાનો આખો ખેલ ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશને મળીને કર્યો છે. અને એમ છતાં ફડણવીસ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 39,000 વોટની સરસાઈથી જીત્યા હતા. એટલે કે પેલા 29,219 વોટ 6 મહિનામાં વોટર્સ વધારી દેવામાં આવ્યા. એમના વોટર્સ વધારી દેવામાં આવ્યા. રોજના 162 તમે ગણી શકો, 8.25% ગણી શકો. 4% વધારે જો વોટર્સ વધે કોઈ પણ લેવલ ઉપર, તો ઇલેક્શન કમિશનની માર્ગદર્શિકા છે કે એનું વેરિફિકેશન થવું જોઈએ, પણ આમાં કોઈ વેરિફિકેશન ન થયું. અને આ ભાઈ દેવેન્દ્ર ફડણવીસ ડાયલોગ મારે છે, જ્યારે શરદ પવાર રાહુલ ગાંધીએ જે આખું જે પ્રેઝન્ટેશન કર્યું એ બધાને બતાવવાની વાત કરે છે. રાહુલ ગાંધી ને પડખે ઉભા છે શરદ પવાર, મરાઠા નેતા મહારાષ્ટ્રના. લોકસભાની બેઠકો, વધુ બેઠકો એ મહારાષ્ટ્ર વિકાસ આઘાડી એટલે કે કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ અને રાષ્ટ્રવાદી શરદ પવાર એ જીતે છે લોકસભાની અંદર. અને એના 6 મહિના પછી જે વિધાનસભાની ચૂંટણી થાય છે એની અંદર 40 લાખથી માંડીને 1 કરોડ જેટલા વોટ વધી જાય છે. અને કોઈ મકાનની અંદર એક મકાનમાં 3,000 વોટ વોટર્સ રહેતા હોય એવું તો ત્યાંના ચીફ ઇલેક્શન ઓફિસરે પણ સ્વીકારવું પડ્યું છે. આપણે નાસિક જિલ્લાની એક વાત છે. એટલે આ ખેલ છે ને મહારાષ્ટ્રમાં શંકા પડી. રાહુલ ગાંધી જે કહે છે કે હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એના જે પરિણામો આવ્યા એ શંકા ઉપજાવે એવા હતા, પરંતુ એના માટે પુરાવા નહોતા. અને એટલા માટે એમણે કર્ણાટકની એક પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી નો
એનો 6 મહિના સુધી એમણે 40 જણાની પાસે અભ્યાસ કરાવ્યો. ઇલેક્શન કમિશને પોતાનું છળ છે ને એ છુપાવી રાખવાની કોશિશ કરી, છળ પકડાય નહીં એની કોશિશ કરી, છતાં 6 મહિનાની મહેનતને અંતે રાહુલ ગાંધીએ જે પ્રેઝન્ટેશન કર્યું એમાં છે ને પુરવાર થઈ ગયું અને ઇન્ડિયા ગઠબંધનમાંથી નીકળી ગયેલા અરવિંદ કેજરીવાલના મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ સંજય સિંહ સહિતનાએ પણ આ કબૂલવું પડ્યું, એમણે સ્વીકારવું પડ્યું અને પોતાનું અસ્તિત્વ જોખમમાં છે. બધા જ પક્ષોએ એક ચોંકી ગયા કે આ રીતે તો 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી એ સત્તામાં રહી શકે. એટલા માટે રાહુલ ગાંધીએ જે વાત કરી છે એને કારણે જનજાગરણ થયું છે. અમે આજે જે વાત કરી એ દસ્તાવેજી વાત કરી છે. અમે નીતિન ગડકરી, આ તો ભારતીય જનતા પાર્ટીની આંતરિક યાદવાસ્તડીની વાત કરી છે. હજુ તો ઘણી બધી વાતો, વારાણસીની પણ એનો પણ અભ્યાસ થઈ રહ્યો છે અને વારાણસીની અંદર પણ કેટલા વોટર્સ વધારી દેવામાં આવ્યા છે અને નરેન્દ્ર મોદી એ હારતા હતા એમને કઈ રીતે જીતાડવામાં આવ્યા છે એ આપણે અગાઉ જે એપિસોડ કરી ગયા. અજય શુક્લજી દેશના બહુ જ વરિષ્ઠ એવા સંપાદક તંત્રી, એમણે જે વાત કરી હતી એ વાતમાં તથ્ય છે. નરેન્દ્ર મોદી 5-6 રાઉન્ડ સુધી પાછળ ચાલતા હતા. મતગણતરી રોકી દેવામાં આવી હતી અને પછી છે ને એમાં જે ગોલમાલ કરવાની હતી એ ગોલમાલ કરાઈ હતી અને 4 વાગે ફરીને જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે નરેન્દ્ર મોદી એ જે અગાઉ 5 લાખની સરસાઈથી જીત્યા હતા એ માત્ર 1.5 લાખની સરસાઈથી જીતે છે. અને અજય શુક્લ એમ કહે છે કે 2 લાખ લોકો જે બહારના હતા એ લોકોએ ખરેખર તો વારાણસી સંસદીય ક્ષેત્ર છોડી દેવું જોઈએ. એના એ માર્ગદર્શિકા છે, પરંતુ એ 2 લાખ લોકોએ શું કર્યું અને શું ખેલ થયો, વોટિંગ કોણે કર્યું અને એને કારણે માત્ર 1.5 લાખ વોટથી નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર, આ દેશના પ્રાઇમ મિનિસ્ટર, 2 વખત પ્રાઇમ મિનિસ્ટર રહેલા નરેન્દ્ર મોદી એ જીત્યા. એ જીત્યા નહોતા પરંતુ એમને જીતાડવામાં આવ્યા. એ વાત છે ને એ આપણા અજય શુક્લજી એ અધિકૃતપણે કહી રહ્યા છે ને એના અભ્યાસો પણ ચાલી રહ્યા છે. એ તમને અમે જણાવી રહ્યા છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. અને અંધભક્તોને અમે બહુ સ્પષ્ટ કહીએ છીએ કે તમારે અમારી કોઈ વાત ખોટી તમને લાગે તો મુદ્દાસર જરા જણાવજો. બાકી તમારામાં હિંમત નથી, તમે લોકો છે ને કાયર છો, એટલા માટે તમે છે ને ખોટી વાત કરી રહ્યા છો એટલું લખીને છે ને ભાગી જાઓ છો. પણ અમને એની ચિંતા નથી, કારણ કે અમે સાચી વાત, ટકોરાબંધ વાત કરીએ છીએ અને આપણા દર્શકો, એમની અને સબસ્ક્રાઇબર્સ એ વધતા જ જાય છે. એનું કારણ એ છે કે આપણી ક્રેડિબિલિટી છે, વિશ્વસનીયતા છે. આપણે તથ્ય અને સત્ય સાથે વાત કરીએ છીએ. નમસ્કાર.